નમસ્કાર, જય જવાન જય કિસાન। તો આજનો વિડીયો બધા જ ખેડૂત મિત્રો માટે છે અને બધા જ વ્યક્તિ માટે છે। આજે મારે વાત કરવાની છે જે ખરેખર ખેડૂત માથે શું વીતે છે તેના વિશે આપણે વાત કરવાની છે કે એક ખેડૂત છે તે કેટલું સંઘર્ષ કરે છે અને એમાંય ખાસ કરીને જે નાનો ખેડૂત હોય છે તે કેટલું સંઘર્ષ કરે છે તેના વિશે આજે હું વિડીયો બનાવવાનો છું। તો આ વિડીયો મારે બધા પબ્લિક માટે પણ છે, ખેડૂત મિત્રો માટે છે અને ગુજરાત સરકારના જે આપણે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી છે તેમના માટે છે અને આપણે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના માટે છે। તો વિડીયોની શરૂઆત કરું તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉનાળાનો સમય છે અને હવામાન જે તાપમાન છે તે 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને ઉનાળુ વાવેતરમાં મેં અત્યારે આ અડધા વીઘાનું વાવેતર કરેલું છે, ગવારનું વાવેતર કરેલું છે। જ્યારે મેં ગવારનું વાવેતર કર્યું ત્યારે ગવારનો ભાવ હતો 70 રૂપિયા, 80 રૂપિયા, 90 રૂપિયા એવો કિલોનો ભાવ હતો। ત્યાર પછી મેં ગવારનું વાવેતર કર્યું એટલે મને એવું થયું કે 40 રૂપિયા કે 30 રૂપિયા આપણને કિલોનો ભાવ મળશે ગવારમાં અને મેં વાવેતર કર્યું। વાવેતર કરતી સમયે મેં આમાં જે ખેડ છે, ખેડનો જે પૈસા થાય છે તે 300 રૂપિયા જેવો ખેડનો ખર્ચ છે, ખાલી ફક્ત અડધા વીઘાનું જ કહું છું। ત્યાર પછી ગવારનું બી મેં આમાં વાવ્યું છે 300 રૂપિયાનું 500 ગ્રામ જેટલું। ત્યાર પછી મેં 20 કિલો જેટલું DAP ખાતર નાખેલું છે। ત્યાર પછી ખુદ મેં 2 દિવસ મહેનત કરી છે, એક દાણો ચોપી અને આ ગવાર મેં વાવેલો છે, ખુદની મહેનત હું ગણતો નથી। ત્યાર પછી મિત્રો મેં આમાં 3 થી 4 રાઉન્ડ દવાના કર્યા છે, એ પણ ભારે એટલે આપણે એક પંપ 100 રૂપિયાનો ગણી શકાય એટલે આમાં 2 પંપ થાય એવા મેં 3 થી 4 રાઉન્ડ દવાના કર્યા છે, એટલે 800 રૂપિયાથી 1000 રૂપિયાની મેં આમાં દવા છાંટેલી છે। એટલે આ ગવાર અત્યારે 40 થી 45 દિવસનો થયો છે અને કમ્પ્લીટ ઉતાર એવો થઈ ગયો છે અને આનો ટોટલ ખર્ચ અત્યાર સુધી મેં 3000 રૂપિયાનું કર્યું છે આમાં અડધા વીઘા ગવારમાં। હવે વાત એ કરવાની છે કે છેલ્લા કેટલા દિવસથી હું ગવારનો ભાવ જોઉં છું તો 10 રૂપિયાથી 15 રૂપિયા, 20 રૂપિયા એવો કિલોનો ભાવ છે મોરબી માર્કેટ યાર્ડમાં। તો મારે આ ગવાર અત્યારે ઉતારવો છે 5 દિવસથી, પણ હું વિચાર કરું છું કે કેવી રીતે ઉતારવું, કારણ કે એક મજૂર હોય છે તે સવારથી બપોર સુધી ઉતારે તો 8 થી 9 કિલો ગવાર માંડ ઉતારી શકે। આપણે બધા ખેડૂત જાણે છે, બધા મજૂર પણ જાણે છે કે ગવાર છે તે 8 થી 9 કિલો માંડ ઉતારી શકે 4-5 કલાકમાં। તો એક મજૂરની આમાં દાડી થાય છે 200 રૂપિયા થાય છે અને ગવાર 8-9 કિલો ઉતરે તો આપણે માની લ્યો કે 20 રૂપિયા ભાવ આપણને મળ્યો 1 કિલોનો, તો 200 રૂપિયા તો આનો ઉતારવાનો ખર્ચો થાય છે અને ગવારની જે મૂળ કિંમત થાય છે તે 180 રૂપિયા થાય છે 20 રૂપિયા લેખે। તો આમાં ખેડૂત મિત્રો આમાં કેવી રીતે ગુજરાન ચલાવી શકે પોતાનું, અને મારે ગુજરાત રાજ્યના જે આપણા કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી તેમને મારે જણાવવું છે કે આવી રીતે મારી જેમ નાના ખેડૂતો, લાખો ખેડૂતો છે તે હેરાન થાય છે અને ખેતી કેવી રીતે કરવી એવા પ્રશ્નો ઉપર આવીને ઊભા રહી ગયા છે। કારણ કે જે આમાં મહેનત છે, ખર્ચો તો મારો હું બાદ કરી નાખું, જે અત્યારે હું ગવાર ઉતારું 10 કિલો કે 20 કિલો જે ઉતરે એને મૂળ કિંમત પાછી નથી આવતી, કારણ કે એટલે તો મજૂરી થઈ જાય છે। તો આમાં એક ખેડૂત હોય છે સામાન્ય, હું સામાન્ય ખેડૂત છું, મારે 4-5 વીઘા ખેતી છે, તો આમાં કેવી રીતે ખેતી કરે અને પોતાનું પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવે। તો મારે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ભૂપેન્દ્રભાઈ પટેલને જણાવવું છે કે તમારી પાસે તો તમે તો કેબિનેટમાં બેઠા છો, તમારી પાસે તો કૃષિ મંત્રીનું ખાતું છે અને તમે આટલી પણ ધ્યાન નથી દેતા કે તમારા કોઈ પણ સરકારી અધિકારી હોય છે તેમને માર્કેટ યાર્ડમાં મોકલો, ગ્રાઉન્ડ લેવલ ઉપર આવો અને જાણો કે એક ખેડૂતને ખરેખર કેટલા રૂપિયા ભાવ મળે છે અને કેટલા નથી મળતા। તમારી પાસે ટાઈમ ન હોય તો અમારા જેવો કોઈ ખેડૂતને નિમણૂક કરો, સામાન્ય પગાર આપજો અને અમે ચેક કરશું કે ખરેખર ખેડૂતને કેટલા રૂપિયા ભાવ મળે છે, કેટલા નથી મળતા। આમાં કોઈ પણ ખેડૂતનું ગુજરાન પણ ન ચાલી શકે અને આ વિડીયો ખાસ કરીને બધા જ ખેડૂત મિત્રો શેર કરો, જીતુભાઈ વાઘાણી સુધી પહોંચી જાય, ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી પહોંચી જાય। ખરેખર આ એક વેદના કહી શકાય કે એક ગુજરાતનો સામાન્ય ખેડૂત છે તેને કાંઈ પણ જાતની કોઈ એવી સહાય મળતી નથી, સહાય તો છોડો પણ ભાવ પણ મળતા નથી। ખરેખર અત્યારે ગવારના ભાવ અત્યારે 40 રૂપિયા અથવા 50 રૂપિયા કિલો હોય ત્યારે માંડ મારું ગુજરાન હાલે, ત્યારે માંડ મને 200-500 રૂપિયા કદાચ મારી દાડી છૂટે, એવી પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે ગુજરાતમાં।
ને ઘણા બધા એવું કહેતા છે કે સરકારી સબસિડી મળે છે, ઘણી બધી સહાયો. અરે મારા ભાઈ, સહાય મળે છે એ બધાય મોટા ખેડૂતને સહાય મળે છે. માની લ્યો કે હું એક નાનો ખેડૂત છું, મારે સહાય જોતી હોય તો મને કઈ પ્રકારની સહાય મળે? તમે મને એક દાખલો દો, અથવા જીતુભાઈ વાઘાણી દાખલો દે કે એક એકર વાળો ખેતીવાળો હોય એને કઈ પ્રકારની સહાય એને મળે છે એને ખરેખર એના હાથમાં. હવે માની લો કે તમે એમ કહો છો કે અમે સબસિડી આપી છે, તો ટ્રેક્ટરમાં સબસિડી તમે ₹1,00,000 આપો છો, બરાબર? તો ટ્રેક્ટર સામાન્ય ખેડૂત, કોઈ દી ગરીબ ખેડૂત ટ્રેક્ટર ખરીદતો જ નથી, કારણ કે એની પાસે ₹1,00,000 ડીપીના પણ પૈસા હોતા નથી. જે પણ ખેડૂત મિત્રો ટ્રેક્ટર ખરીદતા હોય એ પોતાની રીતે એની પાસે જાજી જમીન હોય, પોતે સક્ષમ હોય ત્યારે એ ખરીદે છે ને એને ₹1,00,000 સબસિડી મળે છે. નાના ખેડૂતને કોઈ પણ રૂપિયો મળતો નથી. એટલે ખાસ આ એક જોયા જેવી વસ્તુ છે, કારણ કે તમે બે વિભાગ કરો, નાના ખેડૂતને પણ જુઓ ને મોટા ખેડૂતને પણ જુઓ. જે જેટલું યોગ્ય છે એટલે એને સહાય કરો. અને બીજી વસ્તુ કે અત્યારે મોંઘવારી એટલી વધી ગઈ છે, પેસ્ટિસાઇડ, દવા, ખાતર, મજૂરી, ડીઝલના ભાવ, ટ્રેક્ટરવાળા અત્યારે આવતા નથી. 1 વીઘો હંકાવવું હોય તો કમસે કમ ₹300-400 એનો ચાર્જ થાય છે 1 વીઘામાં. અને અમારો જ્યારે અમે મોલ પકવી છીએ ત્યારે એને વેચવા જાય છે તો એનો કાંઈ પણ ભાવ મળતો નથી. આવી હાલતમાં ખેતી કેવી રીતે કરવી એ જ સમજાતું નથી. હવે માની લો કે તમે, ખેડૂતની હાલત અત્યારે કેવી છે, મારે 2 વીઘાના તલ છે. હવે આ તલ હું જ્યારે પાકશે ત્યારે હું વેચવા જઈશ ત્યારે માની લો કે જે પણ ભાવ હોય, કારણ કે ₹1,800-2,000 ભાવ હોય, એ ભાવમાં મારે તાત્કાલિક ધોરણે આ તલને મારે વેચી દેવો પડે, બરાબર? આની જગ્યાએ કોઈ સક્ષમ ખેડૂત હોય, બરાબર, તો એ એના ઘરે અથવા એના ગોડાઉને મૂકી દે. જ્યારે 2,000 ઉપર ₹2,500 ભાવ થાય, જેને યોગ્ય લાગે ત્યારે એ વેચી શકે. પણ એક નાનો ખેડૂત હોય છે તે પોતાનો માલ પણ રાખી શકતો નથી, એનો પૂરતો ભાવ પણ લઈ શકતો નથી. અને આ પ્રશ્ન મારો એકનો નથી, ઘણા બધા લાખો ખેડૂતનો પ્રશ્ન છે. અને જીતુભાઈ વાઘાણીને હું જણાવવા માંગુ છું કે તમારી પાસે તો આટલી બધી ટીમ છે, આટલા બધા માણસો છે, તમારી પાસે આખું ખાતું છે, તો જરાક ખેડૂત સામે જોવો અને કાયદેસર જે થતું હોય એ કરો. ખેડૂતને કાયદેસર જે એનું ગુજરાન હાલે એટલું તો એનો રસ્તો કરી દો તમે. કારણ કે મારી એક નિવેદના નથી, મારા પડખે મારા પાડોશી છે, તેમને કાંકડીનું વાવેતર કરેલું છે. બિચારા આખો દિવસ મહેનત કરે છે, 45 ડિગ્રી તાપમાનમાં પાણી વારે છે, દવા છાંટે છે, કાંકડી ઉતારે છે. એ મારા પડખે જે છે એ ભાઈને કાલે ₹10 1 કિલો કાંકડીનો ભાવ આવ્યો. તમે વિચાર કરો કે ₹10 એટલે શું કહેવાય, માર્કેટમાં શું ભાવ આવ્યો કહેવાય ₹10 એટલે. અને જીતુભાઈ વાઘાણીને વિનંતી છે કે તમે અથવા તમારી ટીમ એક વખત 40-45 ડિગ્રીમાં અમારી વાડીએ, અમારા ખેતરમાં આવો. તમને ખરેખર એમ થઈ જશે કે ના, ખેડૂત જેટલું કોઈ સહન ન કરી શકે. એક વખત તમે આવો. અને જીતુભાઈ વાઘાણીને મારે જણાવવું છે કે તમે કાયદેસર, અમે રોજ ઉઠી અને સવારથી તે રાત પણ ગણી લો, કારણ કે એટલી બધી મહેનત કરી છે. અને તમે તમારે કેબિનમાં બેસી, એસીમાં બેસી અને તમારે ખાલી પેન જ હાંકવાની હોય છે. તો જરા ખેડૂત સામે જુઓ અને ખેડૂતની વેદના સમજો. કારણ કે હું એવું માનું છું કે તમે કાયદેસર રીતે કામકાજ કરતા હોય, તમે અને તમારી ટીમ, તો ગુજરાતનો કોઈ પણ ખેડૂત દુઃખી ન થાય. અને માર્કેટ યાર્ડમાં એક વખત તમે ચેક કરો કેટલો ભાવ મળે છે. તમારાથી ન થતું હોય તો મને સોંપી દો જે તમારું ખાતું છે કૃષિ મંત્રીનું. હું તમને બતાવું કે કેવી રીતે કામ થાય અને કેવી રીતે ખેડૂતને પૂરેપૂરી ખરેખર કે ખેડૂતના હાથમાં સહાય પહોંચી જાય છે. તો આ વિડીયોને બધા જ ગ્રુપમાં શેર કરો અને ભૂપેન્દ્રભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણી સુધી આ વિડીયો પહોંચાડો. અને કારણ કે હું કોઈ પાર્ટીનો માણસ નથી, અત્યાર સુધી ગુજરાતમાં 25 વર્ષથી બીજેપી પાર્ટીની જ સત્તા છે અને હું ખુદ રહ્યો એ બીજેપીમાં જ વોટ કરું છું. પણ આ તો ન છૂટકે મારી ઉપર આવું થયું એટલે મારે વિડીયો બનાવવાનું કારણ થયું છે. એટલે જેટલા પણ મિત્રો છે તે આ વિડીયોને શેર કરો. જય જવાન, જય કિસાન.